વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાના આણ્વીય આધારની અંદર આપણે જે મુખ્ય થીમની આસપાસ છીએ એ થીમ છે પ્રસ્થાપિત પ્રણાલી. પ્રસ્થાપિત પ્રણાલી. આપણે અગાઉ પણ આ પ્રસ્થાપિત પ્રણાલીની વાત કરેલી છે કે પ્રસ્થાપિત પ્રણાલીનો કન્સેપ્ટ શું છે કે આનુવંશિકતા કે જે આણ્વીય સ્તરે એની ઘટનાઓ થાય છે, આ ઘટનાઓ સમજવા માટે આ પ્રસ્થાપિત પ્રણાલી કઈ રીતે ઉપયોગી છે. પ્રસ્થાપિત પ્રણાલીનો કન્સેપ્ટ શું છે? તો પ્રસ્થાપિત પ્રણાલીનો કન્સેપ્ટ એ છે કે ડીએનએ છે એ મોટા ભાગના સજીવોની અંદર જનીનદ્રવ્ય તરીકે છે. આ ડીએનએ સ્વયં જનનની પ્રક્રિયા દ્વારા પોતાની જેવું જ બીજું ડીએનએ ઉત્પન્ન કરી શકે છે અને આગામી પેઢીમાં સજીવો એ પાસ કરે છે. બરાબર. હવે આ ડીએનએ જે છે એ સીધું અભિવ્યક્ત થાય નહીં. શારીરિક અભિવ્યક્તિ છે. કોઈ પણ સજીવનો શારીરિક બાંધો પ્રોટીનથી બનેલો છે. મતલબ કે લક્ષણો છે એના વ્યક્ત થવા માટે ખરેખર તો પ્રોટીન જવાબદાર છે. આપણા વાળનો કાળો રંગ એ વાળની અંદર રહેલા પ્રોટીનને કારણે છે. ચામડીનો રંગ એ ચામડીની અંદર રહેલા પ્રોટીનને કારણે છે. તો કોઈ પણ લક્ષણ વ્યક્ત કરવું છે તો ખરેખર એ પ્રોટીનના સ્તરે વ્યક્ત થવું જોઈએ. તો ડીએનએ છે એ ડીએનએ બનાવી શકે છે. બરોબર. સ્વયંજનનની પ્રક્રિયા દ્વારા એ આપણે જોઈ લીધું કઈ રીતે એક કોષમાંથી બીજા કોષમાં સંયોજનની પ્રક્રિયા દ્વારા ડીએનએ જે છે એ બને છે અને એ ડીએનએ એક કોષમાંથી બીજા કોષમાં પાસ થાય છે. તો સ્વયંજનનની ઘટના જોઈ લીધી, પણ હજી આપણે પ્રોટીન સુધી પહોંચ્યા નથી. આપણને ખબર છે કે ડીએનએ જે છે એ આરએનએ નું નિર્માણ કરે છે અને આ આરએનએ છે એ પ્રોટીનનું નિર્માણ કરે છે અને પછી આ પ્રોટીન છે એ સજીવની અંદર કોઈ પણ લક્ષણ તરીકે વ્યક્ત થાય છે. બરોબર. તો આ આખી સિસ્ટમ જ્યારે આપણે ભણીએ ત્યારે આપણને આનુવંશિકતા માટે જવાબદાર જે પ્રોટીન છે આણ્વીય સ્તરે એ કઈ રીતે નિર્મિત થાય છે એનો આપણને ખ્યાલ આવે. તો આપણે પહેલું સ્ટેપ ક્લિયર કર્યું છે, જોઈ લીધું છે, સ્વયંજનનની પ્રક્રિયા જોઈ લીધી. હવે આજે આપણે શરૂઆત કરવાની છે એ છે ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાને પ્રત્યાંકન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યાંકન અથવા તો એને માટે ઘણીવાર શબ્દ બોલાઈ જશે મારાથી, ટ્રાન્સક્રિપ્શન. બરાબર. જીનેટિક્સનું ચેપ્ટર જે છે એ નું તમે વર્ણન જ્યારે વાંચો છો ત્યારે એની અંદર ઘણા બધા પ્યોર ગુજરાતી શબ્દો આવે છે. સાથે સાથે કાઉન્સમાં અંગ્રેજી શબ્દો લખેલા છે. ઘણી વખત આ અંગ્રેજી શબ્દોને યાદ રાખવા આપણી માટે વધારે સરળ બનતા હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે અંગ્રેજી ગુજરાતી બંને શબ્દોનો બને એટલો જે સરળ શબ્દો છે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું. તો ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા એટલે કે પ્રત્યાંકન પ્રક્રિયા અથવા તો ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા. બરોબર. હવે આ પ્રક્રિયા આપણે જોવાની છે. તો આ પ્રત્યાંકનની પ્રક્રિયા માટે પહેલા તો જોઈએ કે કયું કયું મટીરિયલ છે એ એની માટે જોઈશે. તો આરએનએ બનવાની પ્રક્રિયા એને આપણે કહીએ છીએ આરએનએ સંશ્લેષણ માટે જરૂરી. આરએનએ સંશ્લેષણ માટે કઈ કઈ બાબતો જરૂરી છે અથવા તો પ્રત્યાંકન માટે ની જરૂરિયાતો એવું પણ આપણે કહી શકીએ. કઈ કઈ બાબતોની જરૂરિયાત રહે છે. આપણે ડીએનએના સંશ્લેષણ વખતે જોયું હતું કે એક ડીએનએ પિતૃ ડીએનએમાંથી જ્યારે બીજો ડીએનએ નવી શૃંખલા બને છે ત્યારે સીધી બની જતી નથી. શરૂઆતમાં શેની જરૂર રહે છે? આરએનએ પ્રાઇમરની જરૂરિયાત રહે છે. આવા કોઈ પ્રાઇમરની જરૂરિયાત આરએનએના સંશ્લેષણ વખતે પડતી નથી, કારણ કે પ્રાઇમર પોતે આરએનએ હતો અને એ જ આરએનએ અહીંયા બનવાનો છે. તો ડીએનએમાંથી જ્યારે આરએનએ બનવાનું હોય છે ત્યારે એવા કોઈ શરૂઆતે કોઈ એવા પ્રાઇમરની જરૂર પડતી નથી. એટલે પહેલું જ અહીંયા લખીએ આપણે કે પ્રાઇમરની જરૂર નથી. પ્રાઇમરની જરૂરિયાત પડતી નથી. આ પહેલો જ તફાવત છે ડીએનએ એટલે કે ડીએનએ સ્વયંજનન અથવા તો સ્વયંજનનની પ્રક્રિયા અને પ્રત્યાંકનની પ્રક્રિયા. ડીએનએનું નિર્માણ અને આરએનએનું નિર્માણ એ જે શરૂઆત થાય છે ત્યાં જ બંનેની અંદર તફાવત છે. ડીએનએનું નિર્માણ આરએનએ પ્રાઇમર વગર શક્ય નથી અને આ ડીએનએમાંથી જ્યારે આરએનએ બને છે ત્યારે આવા કોઈ પ્રાઇમરની શરૂઆતમાં જરૂરિયાત પડતી નથી. હવે ઉત્સેચકની વાત કરીએ કે કયો ઉત્સેચક છે એ ડીએનએમાંથી આરએનએ નું નિર્માણ કરે છે, એટલે કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા પ્રત્યાંકનની પ્રક્રિયા કરવા માટે જરૂરી ઉત્સેચક કયો? તો ઉત્સેચક છે એને આપણે આરએનએ પોલિમરેઝ
આરએનએ પોલિમરેઝ કહીએ છીએ. બરોબર. વધારે સ્પષ્ટતાથી વાત કરવી હોય તો આપણે એને કહીએ છીએ ડીએનએ ડિપેન્ડન્ટ, એટલે કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. શા માટે આવું કહીએ છીએ? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ શા માટે કહીએ છીએ? કારણ કે ડીએનએ માંથી આરએનએ બનાવે છે. ડીએનએ ની શૃંખલા જે છે એમાંથી આરએનએ નું નિર્માણ કરે છે. એટલા માટે આ આરએનએ પોલિમરેઝને કહેવાય ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. બરોબર. આ ઉત્સેચકની જરૂરિયાત રહે છે. હવે આ આરએનએ પોલિમરેઝ આપણે સીધું એને કહી દઈશું આરએનએ પોલિમરેઝ. બરોબર. હવે આ આરએનએ પોલિમરેઝ છે એ આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયાની અંદર અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર અલગ અલગ પ્રકારના આવેલા જોવા મળે છે. બરોબર. આપણે પ્રત્યાંકનની ઘટના પણ બેક્ટેરિયાની અંદર પણ જોઈશું અને સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર પણ કયા પ્રકારે થાય છે એની વાત કરશું. બંનેમાં ઘણો બધો તફાવત છે. તો આ આરએનએ પોલિમરેઝ પણ બંનેની અંદર અલગ અલગ જોવા મળે છે. જોઈએ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયાની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવોમાં, અથવા તો આપણે ક્યારેક ઘણીવાર સીધું લખીએ છીએ બેક્ટેરિયામાં. અને બેક્ટેરિયામાં પણ આપણે સૌથી વધારે જો કોઈ પ્રયોગો થયા હોય તો એ છે ઇકોલાઈ. બરોબર. તો એની અંદર આરએનએ પોલિમરેઝ કેટલા પ્રકારના હોય છે? તો બેક્ટેરિયાની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ છે. એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ હોય. હવે આરએનએ પોલિમરેઝ કરે શું? તો કે ડીએનએ માંથી આરએનએ બનાવે. આરએનએ કેટલા પ્રકારના હોય? તો કદાચ તમને ખ્યાલ હશે કે આરએનએ મુખ્ય 3 પ્રકારના હોય: એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. બરોબર. બેક્ટેરિયાની અંદર આ એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ કે જે 3 પ્રકારના આરએનએ નું નિર્માણ કરે અથવા તો આરએનએ નું પ્રત્યાંકન કરે. આ એક જ આરએનએ પોલિમરેઝ છે એ 3 પ્રકારના એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ 3 પ્રકારના આરએનએ છે એનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. બરોબર. આદિકોષ કેન્દ્રીય કોષમાં. હવે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવો, બરોબર, એટલે કે ઉચ્ચ કક્ષાના વિકસિત સજીવો છે એની અંદર 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ આવેલા છે. 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ આવેલા છે. બરાબર. આરએનએ 3 પ્રકાર કયા? તો કે એને આપણે નંબરથી દર્શાવીએ છીએ. બરાબર. આરએનએ પોલિમરેઝ 1, એ જ રીતે આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. તો 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ આવેલા છે. આરએનએ ના કેટલા પ્રકાર કીધા? 3. તો ત્રણેયના સંશ્લેષણ માટે અલગ અલગ પ્રકારના આરએનએ પોલિમરેઝ છે એ આવેલા હોય છે. ત્રણેયના કામ જોઈએ. આરએનએ પોલિમરેઝ 1 એ શું કામ કરે છે? તો આરએનએ પોલિમરેઝ 1 એ રિબોઝોમલ આરએનએ, જેને આપણે આરઆરએનએ એવું નામ આપીએ છીએ, રિબોઝોમલ આરએનએ, આ આરઆરએનએ નું સંશ્લેષણ માટે જવાબદાર છે. બરાબર. આરઆરએનએ ના સંશ્લેષણ માટે જવાબદાર. આરએનએ પોલિમરેઝ 2 છે એ એમઆરએનએ ના સંશ્લેષણ માટે જવાબદાર અને આરએનએ પોલિમરેઝ 3 છે એ ટીઆરએનએ
ના સંશ્લેષણ માટે જવાબદાર છે, બરોબર. આ સિવાય પણ જોવા મળે છે કે આ રિબોઝોમલ આરએનએ છે એના કયા કયા સબ યુનિટ, તો કે 2 સબ યુનિટ એ આરએનએ પોલિમરેઝ 1 દ્વારા સંશ્લેષિત થતા હોય છે. ઉપરાંત સાથે સાથે બીજા પ્રકારના આરએનએ છે જે વિશિષ્ટ સ્વરૂપ છે, આ 3 સિવાયના, બરોબર, એનું પણ નિર્માણ થાય છે. પણ આપણે મુખ્યત્વે અત્યારે એટલું યાદ રાખીએ કે સુકોષ કેન્દ્રીય સજીવમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3. 1 છે આરઆરએનએ, 2 છે એમઆરએનએ અને 3 છે એ ટીઆરએનએ નું સંશ્લેષણ કરતા જોવા મળે છે, બરોબર. તો આ વાત થઈ આરએનએ પોલિમરેઝ વિશે. તો આપણે 2 બાબતની વાત કરી કે આરએનએના સંશ્લેષણ માટે કઈ કઈ બાબતોની જરૂરિયાત રહે છે. તો પહેલા જે ઉત્સેચકની વાત કરી આરએનએ પોલિમરેઝ. હવે બીજું શેની જરૂરિયાત રહે છે? ડીએનએ ટેમ્પલેટ. ડીએનએ ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર. આપણે અહીંયા નંબર આપી દઈએ. પહેલા ઉત્સેચકની જરૂરિયાત છે, બીજી ડીએનએ ટેમ્પલેટની જરૂરિયાત છે. ડીએનએ છે એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષરસમાં મુક્ત છે ન્યુક્લિયોઇડ સ્વરૂપે, અને સુકોષ કેન્દ્રીય સજીવમાં રંગસૂત્રમાં સુગઠિત રીતે ગોઠવાયેલું છે. તો જ્યારે ડીએનએ માંથી આરએનએ બનવાનું હશે ત્યારે એ જે કોમ્પેક્ટ ગોઠવણી દર્શાવતું રંગસૂત્ર છે એ ખુલે છે. એ રંગસૂત્ર ખુલે અને એનું જે કોઇલિંગ એટલે કે એના કુંતલ જ આમ નામ હોય છે, પણ જે ભાગમાં આરએનએનું સંશ્લેષણ થવાનું છે એટલો ભાગ જે છે એ વિખાય છે અને ઓપન ચેઇન સ્ટ્રક્ચર છે એ બની જાય છે. મતલબ કે ખુલ્લી શૃંખલાઓ બની જાય. જે કુંતલ વળેલા છે, કુંતલ વિખાઈ જાય અને સીધી ડીએનએની શૃંખલા આપણને 2 મળે છે, બરાબર. તો આપણે અહીંયા એક એવો નમૂનો જોઈએ. બરાબર. તો અહીંયા એક સામાન્ય રીતે દર્શાવ્યું છે કે આવી રીતે લૂપ જે ડીએનએનો છે એ લૂપ ખુલે છે અને જે શૃંખલા છે એ છૂટી પડી જાય છે, વળ છે એ વિખાઈ જાય છે, બરાબર. હવે આ 2 શૃંખલા જે છે, આ 2 શૃંખલાની અંદર આવી રીતે આપણે ખુલેલી શૃંખલા દર્શાવીએ તો એક શૃંખલા છે એ આપણને ખબર છે કે 3' to 5' ડિરેક્શન દર્શાવતી હોય, તો એની સામેની શૃંખલા છે એ એનાથી વિરુદ્ધ દિશા દર્શાવતી હોય, કારણ કે ડીએનએની શૃંખલા કેવી છે? એકબીજાને પ્રતિ સમાંતર આવેલી હોય છે. હવે આવી ડીએનએની પ્રતિ સમાંતર રહેલી 2 શૃંખલા પૈકી કોઈ પણ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, બરાબર. આ 2 શૃંખલા એની પર આવી રીતે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. આ 2 શૃંખલા પૈકી કોઈ પણ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. આપણે ધારી લઈએ કોઈ પણ શૃંખલા વર્તી શકે ટેમ્પલેટ તરીકે, બરોબર. પણ આપણે ધારી લઈએ કે એક શૃંખલા છે આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, તો આપણે આને કહીએ ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા, બરોબર. તો આ ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરની છે ધારી લીધું કે ટેમ્પલેટ શૃંખલા છે. આનું બીજું નામ છે એને એન્ટીસેન્સ શૃંખલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા એક શૃંખલા ટેમ્પલેટ તરીકે છે. હવે આ ટેમ્પલેટ શૃંખલા છે, આપણે આ આકૃતિને અહીંયા થોડીક ઉપર દોરીએ, બરાબર. હવે આપણે અહીંયા એક ચોક્કસ ક્રમ લખી નાખીએ. દાખલા તરીકે અહીંયા ક્રમ છે ડીએનએ છે એટલે એજીટીસી હોય, બરાબર. એ જી જી સી ટી 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 આ પ્રકારે ક્રમ છે. તો એની સામેની શૃંખલાનો આપણે ક્રમ નક્કી કરી શકીએ કે અહીંયા એડેનીનની સામે થાઇમીન, થાઇમીન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, એડેનિન અને એડેનિન. આ પ્રકારે બંને શૃંખલા ડીએનએ ની આવેલી હોય. આપણે એમાંથી ધાર્યું છે કે ઉપરની શૃંખલા છે આ ટેમ્પલેટ તરીકે વર્તે છે. હવે જો આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને એમાંથી આરએનએ નું નિર્માણ થાય તો એ આરએનએ માં ક્રમ કયો હોય, બરોબર. તો એ આપણે ઓળખી શકીએ
અહીંયાથી દાખલા તરીકે આ શૃંખલાને ટેમ્પલેટ તરીકે માની અને એમાંથી આ mRNAનું નિર્માણ થયું, તો mRNA ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ એ કયો હોય? તો આ નાઇટ્રોજન બેઝનો ક્રમ કયો હોઈ શકે? એડેનિનની સામે હવે આ નવું બનેલું mRNA છે, બરોબર. અને mRNAમાં આપણને ખબર છે કે થાઇમિન હોતો નથી, થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. તો અહીંયા જુઓ, તો આ શૃંખલા એની ઉપર કયો ક્રમ હોય? તો કે એડેનિનની સામે યુરેસિલ, યુરેસિલ, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, એડેનિન, એડેનિન. આવા પ્રકારનો mRNA થાય. ક્લિયર? આ શૃંખલાને ટેમ્પલેટ તરીકે માનીને એમાંથી mRNA બન્યું છે, બરોબર. જો આને ટેમ્પલેટ તરીકે માનીને mRNA બને તો એનો ક્રમ આ થાય. હવે આ ઉપરનો mRNA નો ક્રમ અને આ ક્રમને સરખાવો, તો સરખાવતા આપણને માલુમ પડે કે માત્ર યુરેસિલ થાઇમિનને ભૂલી જાઓ તો બાકીનો બધો ક્રમ સરખો છે, CCGAAA, CCGAAA. એટલે mRNA ઉપર જે સંકેત છે એવા જ પ્રકારના ન્યુક્લિયોટાઇડના સંકેત નીચેની શૃંખલા ઉપર છે. અને એટલા માટે આ નીચેની શૃંખલા છે એનું નામ છે સંકેતન શૃંખલા. સંકેતન શૃંખલા. કારણ કે અહીંયા જે સંકેતો છે થાઇમિન સિવાયના બધા જ સંકેતો કોપી ટુ કોપી mRNA ની અંદર જોવા મળે છે. એટલે mRNA માં જેવા સંકેતો હોય એ જ સંકેતન શૃંખલા પર જોવા મળે. ફેર કેટલો પડે? તો કે mRNA માં યુરેસિલ હોય અને DNA ની સંકેતન શૃંખલામાં એની જગ્યાએ થાઇમિન આવેલા હોય. તો ખ્યાલ આવ્યો? તો આજે નીચેની શૃંખલા છે એને આપણે શું નામ આપશું? તો જે બીજી શૃંખલા છે એને આપણે નામ આપશું સંકેતન શૃંખલા, અથવા તો આને કોડિંગ સ્ટ્રેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. બીજું સેન્સ સ્ટ્રેન્ડ એવું પણ એનું નામ છે, અને આનું નામ એન્ટીસેન્સ સ્ટ્રેન્ડ એ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આપણે અહીંયા માત્ર ટેમ્પલેટ શૃંખલા અને સંકેતન શૃંખલા એવું નામ યાદ. શા માટે સંકેતન શૃંખલા? ખરેખર એમાંથી mRNA બનતો જ નથી, બરોબર. એમાંથી RNA બનતો જ નથી. એમાંથી એનો જે ક્રમ છે એવો ને એવો ક્રમ RNA માં છે, એટલા માટે એને સંકેતન શૃંખલા એવું નામ આપ્યું છે, બરોબર. ક્લિયર? તો એક આની જરૂર પડે. ઉત્સેચક RNA પોલિમરેઝ જોઈ લીધું. DNA ટેમ્પલેટ, તો ટેમ્પલેટ શૃંખલા છે એમાંથી mRNA નું નિર્માણ થશે. DNA ની બે શૃંખલાના શું નામ છે એ આપણે જોઈ લીધા. હવે શેની જરૂરિયાત રહેશે? તો આપણે DNA ની શૃંખલામાંથી એમાં RNA નું નિર્માણ કરવું હોય તો RNA ની રચનામાં પણ ન્યુક્લિયોટાઇડ આવેલા છે, બરોબર. તો ન્યુક્લિયોટાઇડ્સની જરૂરિયાત રહેશે. તો ત્રીજી જરૂરિયાત છે ન્યુક્લિયોટાઇડ્સ. આ ન્યુક્લિયોટાઇડ્સ જે છે એ કયા હોય? ન્યુક્લિયોટાઇડ RNA ની અંદર 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે એ આવેલા હોય. ATP, GTP, CTP અને UTP. આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ કોષરસમાં મુક્ત હોય, બરોબર. ટ્રાઇફોસ્ફેટ છે, બરોબર. 3 ફોસ્ફેટ છે. પછી આપણે જેમ DNA માં ભણ્યા હતા કે આ જે ફોસ્ફેટ ટ્રાઇફોસ્ફેટ છે એ પ્રક્રિયક તરીકે વર્તે અને શક્તિના સ્ત્રોત તરીકે વર્તે. ટ્રાઇફોસ્ફેટમાંથી 2 ફોસ્ફેટ દૂર થાય. 2 ફોસ્ફેટ દૂર થાય એટલે એ કન્વર્ટ શેમાં થઈ જાય? મોનોફોસ્ફેટ AMP, GMP, CMP, UMP, કે જે પ્રક્રિયક તરીકે RNA ના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ તરીકે વપરાશે. અને એના 2 જે ફોસ્ફેટ દૂર થયા એની સાથે સાથે મુક્ત થયેલી શક્તિ એ mRNA ના એકબીજાની સાથે જોડવાની અંદર મદદરૂપ થશે, બરોબર. તો એ પ્રક્રિયક તરીકે આ વર્તવાના છે. તો આ પ્રક્રિયક તરીકે રો મટીરિયલ તરીકે કોષ રસની અંદર ATP, GTP, CTP, UTP આવેલા હોય. આના નામ આપણને ખબર છે, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરોબર. એ જ રીતે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, સાઇટિડીન ટ્રાઇફોસ્ફેટ અને યુરિડીન ટ્રાઇફોસ્ફેટ, બરોબર. આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સની આપણને જરૂરિયાત રહે છે કે જે પ્રક્રિયક તરીકે વર્તી અને ટેમ્પલેટ શૃંખલામાં રહેલા ક્રમને આધારે mRNA નું નિર્માણ કરવાના છે. સાથે સાથે આપણે જે RNA પોલિમરેઝ જોઈએ તો એની અંદર જોઈશું
કે આરએનએ પોલિમરેઝ એકલો નથી, એની સાથે બીજા ફેક્ટર પણ છે, બરાબર. તો એ આરએનએ પોલિમરેઝને એક્ટિવેટ કરવો હોય અથવા તો ઉત્સેચકોને સક્રિય કરવા હોય તો સહકારકો તરીકે ખનિજ આયનોની જરૂરિયાત રહે છે. તો અમુક એવા ખનિજ આયનો છે, એમાં ખાસ કરીને ડાયવેલેન્ટ એટલે કે દ્વિસંયોજકતા દર્શાવતા હોય, +2 સંયોજકતા દર્શાવતા હોય એવા Mg+2 અને Mn+2 જેવા ધાતુ આયનો જે છે એની પણ જરૂરિયાત રહે છે. આ ધાતુ આયનો છે એ સહકારકો તરીકે વર્તે છે અને ઉત્સેચકોને સક્રિય કરે છે કે જેની મદદથી આ ઉત્સેચકો છે એ ક્રિયાશીલ થઈ શકે અને આરએનએનું સંશ્લેષણ એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા કરી શકે. તો આજે આપણે જોયું કે આરએનએના સંશ્લેષણ માટે કયા કયા રો મટીરિયલની જરૂરિયાત છે, બરાબર. આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું કે ડીએનએ જે છે એની અંદર કયા પ્રકારે સ્ટ્રક્ચર હોય અને આ રો મટીરિયલની મદદથી કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય, બરાબર. તો આજે આપણે જોયું પ્રત્યાંકનની પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક આદિકોષ કેન્દ્રીય સજીવમાં, સુકોષ કેન્દ્રીય સજીવમાં કઈ રીતે આવેલા હોય, ડીએનએ ટેમ્પલેટ એક જે જરૂરી છે કે જ્યાંથી આરએનએનું સંશ્લેષણ થવાનું છે. યાદ રાખો કે સમગ્ર રંગસૂત્રના બધા જ ડીએનએમાંથી ક્યારેય આરએનએ બનતા નથી. ડીએનએમાં એમાંય ખાસ કરીને સુકોષ કેન્દ્રીય સજીવની વાત કરીએ તો ડીએનએનો મોટો ભાગ કેવો છે? નકામો છે. આ નકામા ભાગમાંથી ક્યારેય કોઈ પ્રત્યાંકન પ્રક્રિયા થતી નથી, માત્ર ચોક્કસ ભાગમાંથી જ કે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે જોઈશું જનીનની વ્યાખ્યા કેટલી અઘરી છે. બહુ સરળ અત્યારે આપણે કહી દીધું કે જે ભાગમાંથી એમઆરએનએનું સંશ્લેષણ થાય તેને જનીન કહીએ, પણ આ વ્યાખ્યાની અંદર જે કોમ્પ્લેક્સિટી છે એ આપણે આગળ જોઈશું. તો એ ડીએનએ સળંગ બહુ મોટું ડીએનએ છે, બરાબર. એક કોષમાં 2.2 મીટર જેટલું લાંબુ ડીએનએ છે, પણ એ બધા જ ડીએનએમાંથી કાંઈ એમઆરએનએ બને નહીં. એના ચોક્કસ વિસ્તારો જે છે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ એમાંથી જ એમઆરએનએનું સંશ્લેષણ થાય છે. તો એ કઈ રીતે ખુલે અને એમાંથી કોઈ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, બીજી શૃંખલા, બંનેમાંથી ક્યારે એમઆરએનએનું નિર્માણ ન થાય. જો આ પણ એક બાબત યાદ રાખવાની કે ડીએનએ જે ટેમ્પલેટ તરીકે વર્તે તો એમાં ટેમ્પલેટ શૃંખલામાંથી એમઆરએનએ બને, સંકેતન શૃંખલામાંથી એમઆરએનએ બનતું નથી. બે શૃંખલામાંથી ક્યારેય એમઆરએનએ નિર્માણ પામી શકે નહીં. જો પામે તો શું થાય? જો બંને શૃંખલામાંથી એમઆરએનએ નિર્માણ પામે તો એક ટ્રાય કરી જોજો. એક નાનો એવો ડીએનએનો ટેમ્પલેટનો શૃંખલાનો ટુકડો તમે તમારી મેળે એની અંદર સિક્વન્સ બનાવવા. ધારી લો કે ઉપરની શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો કયો ક્રમ થાય એમઆરએનએમાં? એ તમને એક એમઆરએનએ મળશે અને બીજી શૃંખલા એમઆરએનએ બનાવે તો કયો ક્રમ થાય? પછી બેયને જોશો ને તો બંને એકબીજાની પૂરક હશે. અને આવા પૂરક ડીએનએ, પૂરક ન્યુક્લિયોટાઇડ જ્યારે હોય ને ત્યારે બે એકબીજા સાથે જોડાઈ જાય. આપણે તો એમઆરએનએને એકલ શૃંખલામય સ્વરૂપે હોય તો જ એમાંથી પ્રોટીન સંશ્લેષણ થાય છે. એટલે એ જરૂરી છે. જો બે ટેમ્પલેટ તરીકે વર્તે તો બંને બનતા નવા એમઆરએનએ આપસમાં ડીએનએની જેમ જ તે જોડાઈ જાય અને આપણું કાર્ય ફળીભૂત થાય નહીં, પ્રોટીન સંશ્લેષણ થાય નહીં. એટલે બંને શૃંખલાઓ ક્યારેય ટેમ્પલેટ તરીકે વર્તતી નથી, બરાબર. ઉપરાંત આપણે જોયું કે આ ન્યુક્લિયોટાઇડ જે કોષરસની અંદર મુક્ત છે, આ કોષરસની અંદર મુક્ત રહેલા બેક્ટેરિયાની અંદર કોષરસમાં આ પ્રક્રિયા થાય છે પ્રત્યાંકનની. સુકોષ કેન્દ્રીય સજીવમાં કોષના કોષ કેન્દ્રમાં થાય છે. તો ત્યાં કોષ કેન્દ્ર રસની અંદર રહેલા આ ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપના ન્યુક્લિયોટાઇડ્સ એ પણ પ્રક્રિયક તરીકે જરૂરી છે અને ઉત્સેચકોની સક્રિયતા માટેના ધાતુ આયનો, બરાબર. તો આ આપણે એમઆરએનએના સંશ્લેષણ માટેની જરૂરિયાતો એ જે છે જોઈ.